રાહુલ ગાંધી આ વખતે ચૂંટણી લડવા માટે વાયનાડ તો પહોંચ્યા, પણ એની સાથે સાથે એક ચર્ચા એવી હતી કે અમેઠીથી પણ રાહુલ ગાંધી લડી શકે છે. ઘણા બધા તર્ક, ઘણી બધી ચર્ચાઓ ઉઠી, લડશે નહીં લડશે, ને આ બધા વચ્ચે આજે રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ઉત્તર પ્રદેશથી ભર્યું તો ખરું, અને કોંગ્રેસની પરંપરાગત બેઠક પરથી ભર્યું, પણ અમેઠીથી નહીં, રાયબરેલીથી. અમેઠીથી કિશોરીલાલ શર્માને જંગમાં કોંગ્રેસે ઉતાર્યા છે, અને રાહુલ ગાંધીએ બેઠક બદલતા દેશભરમાં ચર્ચા છે ડરની. રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી કેમ્પેઇન ચલાવી રહ્યા છે ડરો મત. ત્યારે હવે ડરના કારણે રાહુલ ગાંધીએ આ સીટ બદલી હોવાના વડાપ્રધાને આરોપ કર્યા છે, અને સાથે જ રાહુલ ગાંધીને કહ્યું છે ડરો મત, ભાગો મત. घूम घूम कर सबको कहते हैं डरो मत, जो लड़ते हैं उनके साथ रहो, डरो मत. मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે યુપીની રાયબરેલી બેઠક પર શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરતી સમયે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને જીજાજી રોબર્ટ વાડ્રા હાજર હતા. જ્યારે ગાંધી પરિવારની બીજી પરંપરાગત સીટ અમેઠી પરથી ગાંધી પરિવારના નજીકના મનાતા કિશોરીલાલ શર્માએ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીથી નામાંકન ભરતા દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ડરની. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી ડરો મત કેમ્પેઇન ચલાવી રહી છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ ખડગે સભાઓમાં નિવેદનો આપી રહ્યા છે डरो मत. ये झूठ बोलने वालों की सरकार अब आई है, तो इसलिए दोस्तों आप सच के साथ रहो, जो काम करते हैं उनके साथ रहो, जो लड़ते हैं उनके साथ रहो, डरो मत. પણ જ્યારે ચૂંટણી લડવાની વાત આવી તો રાહુલ ગાંધીએ પોતાની જૂની સીટ અમેઠીના બદલે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે. પણ આ સીટ બદલતા વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર વાર કર્યા છે કે પહેલા આ લોકો ફરીને લોકોને કહેતા હતા ડરો નહીં, અને આજે હું તેમને કહેવા માંગુ છું ડરો નહીં, ભાગો નહીં. मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे. और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता. ये लोग घूम कर सबको कहते हैं डरो मत. मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, ભાગો મત. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ કોઈ રણનીતિ અંતર્ગત સીટ બદલી છે કે ડરથી તે માલુમ નથી. યુપીની અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસ તો ગઢ ગણાય છે, પરંતુ 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા, જ્યાં હવે કિશોરીલાલ શર્માના સમીકરણ સેટ બેસી રહ્યા છે. તો કોંગ્રેસ ગત ચૂંટણીમાં યુપીમાં માત્ર રાયબરેલી બેઠક જીતી શકી હતી, જેને લઈને તેને હજી કોંગ્રેસ માટે સેફ ગણવામાં આવી રહી છે. અને આ જ કારણે ફેરબદલ કરાયાનું અનુમાન છે, ને એટલા માટે જ વાયનાડની સાથે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ કોંગ્રેસના આ ગણિતને ભાજપે ડરનું નામ આપ્યું છે. ત્યારે રાયબરેલી બેઠક અને અમેઠી બેઠક પર ચૂંટણીનું પરિણામ શું આવે છે તેના પર આખા દેશની નજર લાગેલી રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લાગે છે કે રાજકોટ વિધાનસભા બેઠક આ વખતે વિવાદોના વમળમાંથી બહાર જ નથી આવી રહી. એક વિવાદ તો હજી પહેલેથી જ સળગી રહ્યો છે, ત્યાં હવે બીજી એક પત્રિકા વાયરલ થઈ છે અને પાછો ભડકો થયો છે. અહીંયાથી બંને ઉમેદવારો રૂપાલા અને પરેશ ધાનાણી બંને પાટીદાર ઉમેદવાર છે, એક લેવા અને એક કડવા ઉમેદવાર છે. પણ હવે જ્ઞાતિ સમીકરણ બગાડતી એક પત્રિકા વાયરલ થઈ છે. ભાજપ કોંગ્રેસ સામે ભીડાઈ રહ્યા છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે, કેટલાક પાટીદાર યુવાનોની ધરપકડ પણ કરી છે, અને રાજનીતિ ગરમાઈ છે કે વર્ગ વિગ્રહ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ને એ પણ મતોના ધ્રુવીકરણ માટે. રાજકોટના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. પહેલા ક્ષત્રિયોના બફાટ પર ભાજપના ઉમેદવાર રૂપાલા ઘેરાયા, અને હવે એક પત્રિકા મોટી મુશ્કેલી બની છે.
જે સમાજમાં વર્ગ વિગ્રહ પેદા કરી શકે છે. કારણ કે આ પત્રિકામાં વાત થઈ રહી છે લેઉવા વર્સિસ કડવા પટેલની. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કડવા પટેલ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પટેલ. આખી વાત સમજતા પહેલા રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણ સમજી લો. રાજકોટમાં 4,63,000થી વધુ લેઉવા પટેલ છે, 3,29,000થી વધુ કોળી, 1,46,000 કડવા પટેલ, ક્ષત્રિયો 1,38,000થી વધુ અને એસસી મતદારો 1,55,000ની આસપાસ છે. હવે તમને માલુમ પડ્યું ને કે પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે અને એમાં પણ લેઉવા પટેલનું જોર વધારે છે. અને તેને લઈને રાજકોટની આ વાયરલ પત્રિકામાં લેઉવા વર્સિસ કડવાના ભાગલા પાડવામાં આવ્યા છે. પત્રિકાનું ટાઇટલ છે જાગો લેઉવા પટેલો જાગો. 20 વર્ષ બાદ આંગણે પ્રસંગ આવ્યો છે. આ પત્રિકામાં શું લખ્યું છે એના કેટલાક અંશો પર નજર કરીએ. ભાજપે લેઉવા પટેલની પરંપરાગત સીટ કે જ્યાં લેઉવા પટેલનું મતદાન પણ વધારે છે એ કડવા પટેલને સમર્પિત કરી દીધી છે. ભાજપે એવા ઉમેદવારને ઉતાર્યા છે જે લેઉવા પટેલ સમાજના કટ્ટર વિરોધી છે. અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો. એમણે જૂનાગઢના એક કાર્યક્રમમાં લેઉવા પટેલને ગોધરિયા કહ્યા. 2012માં લેઉવા પટેલ સમાજના હૃદય સમ્રાટ શ્રી કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહી અપમાનિત કર્યા. આપણે બે વખત આ સીટ પર કડવા પટેલ મોહન કુંડારિયાને સપોર્ટ આપીને જીતાડ્યા છે અને આ વખતે લેઉવા પટેલ પરેશ ધાનાણી લડી રહ્યા છે. ત્યારે જાગો અને પરેશ ધાનાણીને સપોર્ટ કરો. લેઉવા પટેલ સમાજની એકતા બતાવવાનો ટાઈમ આવી ગયો છે. વાયરલ પત્રિકા મામલે ભાજપે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને 4 પાટીદાર યુવાનોની અટકાયત કરી છે. પણ આ પત્રિકામાં પરેશ ધાનાણીના નામનો ઉલ્લેખ કરી એમને સપોર્ટ કરવાની વાત કરતા પરેશ ધાનાણી ઘેરાયા છે. ભાજપે આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસ પરસ્પર વૈમનસ્ય ઊભું કરી રહી છે. સામે કોંગ્રેસ કહી રહી છે આ અમારું કામ નથી, આની પાછળ ભાજપનો આંતરિક જૂથવાદ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે. ચૂંટણી ટાઈમે જ્ઞાતિ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા, એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ આ લેવા કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવો પ્રયાસ કોણ કરી રહ્યા છે? આ હું નથી કહેતો, મેં આવી કોઈ પત્રિકા જોઈ નથી, હું કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી, હું કે મારી પાર્ટી ક્યાંય સમાજની અંદર વિભાજન થાય 20 વર્ષનો મારો રાજકીય ટ્રેક રેકર્ડ છે. અમે ક્યારેય આવો પ્રયાસ પણ કર્યો નથી ને પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ વધી રહ્યા છીએ. હાલ તો રાજકોટ બેઠક પર વાયરલ થઈ રહેલી પત્રિકાએ મોટો વિવાદ પેદા કર્યો છે. પાટીદારો તરીકે ઓળખાતા સમાજમાં ફરી એકવાર લેઉવા અને કડવા એમ 2 ભાગલા પાડવાના પ્રયત્નો કરાયા છે, જેને લઈને ભાજપ કોંગ્રેસે સામસામે આરોપોનો મારો ચલાવ્યો છે. બીજી બાજુ પોલીસે પણ આ વાયરલ પત્રિકા મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આની પાછળ કોણ છે એ ટૂંક સમયમાં માલુમ પડવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. કવિ કલાપીએ કેવી અદ્ભુત રચના કરી છે ને, જેનો મતલબ થાય છે કે પસ્તાવો એવો છે જે બધા જ પાપ ધોઈ નાખે છે અને પાપીને પુણ્યશાળી બનાવે છે. પણ પસ્તાવો થાય તો ને, કારણ કે ચૂંટણીમાં માહોલ બનાવવા માટે નેતાઓ એલ ફેલ બોલી નાખતા હોય છે, કોઈનું પણ અપમાન કરી નાખતા હોય છે. મહાત્માનું અપમાન કરતા પણ ખચકાતા નથી, પણ તેમ છતાં પણ પસ્તાવો નથી થતો. ધમકીઓ આપી દે છે પણ તેમ છતાં પણ પસ્તાવો નથી થતો અને સીના ચોરી પર સીના ચોરી કરતા જોવા મળે છે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ. अपना टाइम आएगा. જે લોકો પણ આપણા લોકોને હેરાન કરે છે એમના પણ આપણે મોર બોલાવી દે છે. ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે.
એટલે નેતાઓનો જીભ પરથી કંટ્રોલ છૂટી ગયો છે, જ્યાં નેતાઓ વાર પલટવારમાં આરોપ પ્રત્યારોપમાં સરખામણી કરવામાં મર્યાદા ચૂકી રહ્યા છે. આજની સૌથી મોટી કોન્ટ્રોવર્સી ઊભી થઈ રાજકોટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુના એક નિવેદનથી, જ્યાં પોતાના નેતા રાહુલ ગાંધીને મોટો બતાવવામાં ઇન્દ્રનીલભાઈએ રાહુલ ગાંધીની તુલના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે કરી નાખી અને કહ્યું કે ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ છે. આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. ગાંધીજીમાં તો ક્યાંક આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. બસ પછી શું? ગુજરાતમાં શરૂ થયું માન અપમાનનું રાજકારણ. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા હતાશામાં પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે. મહાત્મા વિશે, રાષ્ટ્રપિતા વિશે એલફેલ બોલી રહ્યા છે, જેમાં આજે જ કોંગ્રેસને ટાટા બાય બાય કરી ભાજપમાં જોડાયેલા અશોક ડાંગરે પણ ઇન્દ્રનીલ રાજગુરુ પર પલટવાર કર્યો, પણ તે પણ મર્યાદા ચૂકી ગયા અને કહ્યું કે તેમનો આ ઇન્ટરવ્યૂ 7 વાગ્યા પછીનો હશે. તો સામે ઇન્દ્રનીલ રાજગુરુએ જવાબ આપ્યો કે ગોડસેના વારસોની વાત કરનારા ગાંધીની વાત કરી રહ્યા છે. ડાંગરના જવાથી રાજકોટ બેઠક દાનાણી જીતશે. જે રીતે મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી છે, કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધી વિશે પણ એલફેલ શબ્દો જ્યારે બોલવામાં આવી રહ્યા છે ત્યારે, અને એમને પ્રદેશ કોંગ્રેસ કે કોંગ્રેસ એમના માટે કંઈ કરી શકતી નથી, એ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં રહેવું મારા માટે અસહ્ય હતું. બાકી તો ઇન્દ્રનીલભાઈ 7 વાગ્યા પછી માઇક આપ્યું હોય તો આ જ સ્થિતિ આવે એવું રામભાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે. મને ખૂબ આનંદ થાય છે કે આ ઉલ્લેખ મારો છે એ ભાજપે ઉપાડ્યો છે. કમસે કમ ગોડસેના વારસોએ ગાંધીજી માટે નીકળે એ લોકો આજે ગાંધીજીની વાત કરી રહ્યા છે. મને આનંદ છે કે આજે પણ દેશમાં ગાંધીજીની વાત જીવિત છે. દુશ્મન પાછળ હોય અને સામેની સેનાને મદદ કરે એના કરતાં એ સામો હોય તો એને ફેસ કરવામાં સરળતા રહે ને. મેં કહ્યું એમ અશોકભાઈ 2012માં ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ગયા છે એટલે પરેશભાઈ સંસદ સભ્ય થશે. આ શુભ ચિહ્ન તરીકે હું એને આવકારું છું. ગાંધીજીના અપમાન પર ઇન્દ્રનીલ રાજગુરુ કહી રહ્યા છે કે આ મારા શબ્દો નથી, મેં તો ખાલી ઇતિહાસને વાગોડ્યો છે. ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધો અને સંવાદોને ક્યાંક ટાંકીને લખાયેલા શબ્દો છે. આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી, પરંતુ મેં ઇતિહાસને વાગોડ્યો છે, મેં મારા શબ્દો ઉમેર્યા નથી. વલસાડ બેઠક પરના ભાજપ ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના આનંદ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ છે, જે એકબીજાના નામ લઈને વાર પલટવાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે સામેવાળાને અમારું નામ લીધા વગર ચાલતું નથી. એક મીટિંગમાં ને દરેક સભામાં હું તો આજ લગીને એમની એક પણ ઇન્ટરવ્યુ સભા કે કોઈ પણ પોસ્ટ પણ જોતો નહીં, પણ કોઈ શુભચિંતકો આવીને મને કહે છે કે ધવલભાઈ આ સામેના જે ઉમેદવાર છે એ તો દરેક ઇન્ટરવ્યુ, દરેક સભા, દરેક પબ્લિક મિટિંગમાં ખાલી ધવલ પટેલ ધવલ પટેલ ધવલ પટેલ ધવલ પટેલ જ કરે છે. ખાતો હશે એ સુનિશ્ચિત થઈ ગયું છે. એમનો મુદ્દો છે, સામેના ઉમેદવારનો મુદ્દો છે ધવલ પટેલ, અને ધવલ પટેલનો મુદ્દો છે વિકસિત ભારત અને વિકસિત વલસાડ. એટલે એવી કોઈ વાત નથી અને ધવલ પટેલ પોતાનું નામ પોતે બોલીને એ બગાડતા હશે, પરંતુ મારી સામે હું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું, 5 મિનિટ મારી સામે મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું. મારી સાથે ડિબેટ કરી બતાવે તો એ ઉમેદવાર સાચો. તો બીજી તરફ ભરૂચ બેઠક પરના ઉમેદવારો એકબીજાને ચૂંટણી પછી જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે. પહેલા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ અપના ટાઈમ આયેગા કહી મોર બોલાવવાની વાત કરી, તો આજે ભાજપના મનસુખ વસાવાએ રિઝલ્ટ પછીના દિવસો ભાજપના છે તેમ કહ્યું. अपना टाइम आएगा, कोई डरવાની જરૂર નથી. જે લોકો પણ હેરાન પરેશાન કરે છે પછી આપણો સમય આવશે, આજે આવશે, 2 મહિના પછી આવશે કે 2027માં આવશે,
જે લોકો પણ આપણા લોકોને હેરાન કરે છે એમના પણ આપણે મોર ફોલાવી દઈએ છીએ. પાર્ટીના કાર્યકર્તાને આ ભરૂચ જિલ્લાની અંદર કોઈ રોકટોક ના કરે, પ્રચાર માટે કોઈ રોકટોક ના કરે. આમ આદમી પાર્ટીને પણ ચેતવણી આપીશું. છેલ્લા 3 દિવસ બાકી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો કોઈ બેનર ફાડશો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા પ્રચાર માટે નીકળતો હશે અને એને રોકશો, એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો, હેરાન કરશો, તો રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે. કોઈ સંશય છે ને એને છોડવા વાળા પણ અમે નથી ભાઈ. તો આ પહેલા બંને નેતા કૂતરા બિલાડા પર ઝઘડ્યા હતા. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? અમારે તો કૂતરા બિલાડાને ડરાવીને અમારે શું કરવાનું છે? પણ ચૈતર વસાવાનો ડર છે. એમના પ્રદેશ પ્રમુખ, એમના CM અને ખુદ મનસુખભાઈ વસાવા મારા નામ લીધા વગર ભાષા નથી કરતા. એ ચૈતર વસાવાનો ડર છે. ત્યારે દમણ બેઠક પરના ભાજપ ઉમેદવારો તો વાર પલટવારમાં એકબીજાને ભાગેડું અને બુટલેગર ગણાવી રહ્યા છે. ભાજપ ઉમેદવાર લાલુ પટેલે કહ્યું કે કોંગ્રેસના કેતન પટેલ સામે ભ્રષ્ટાચારના કેસો ચાલી રહ્યા છે. તો સામે કેતન પટેલે આરોપ લગાવ્યો કે લાલુ પટેલના દારૂના ધંધા છે. એમને કે તમે 5 વર્ષ ક્યાં હતા, દમણ છોડીને ભાગી ગયેલા. અને કેટલા તો કેસીસ છે એના પર, CBI નો કેસ બી છે એના પર. એમણે જે ભ્રષ્ટાચાર કરેલો ને, લોકો નોકરીના પૈસા, આ જ્યારે જિલ્લામાં જેમાં ત્યાંના બધા રોડના એ કેટલા પૈસા ને એટલા તો કેસ થયેલો એના પર. ભાગેડું તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડું છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર. મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો MP નું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. આ બધા વચ્ચે જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જંગમાં દુર્જન લઈ આવ્યા. ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસનો ઉલ્લેખ કરી હીરા જોટવાએ કહ્યું કે આ વખતની લડાઈ સજ્જન અને દુર્જન વચ્ચેની છે. ત્યારે કોઈ બહુ સારું કીધું અને સાચું કીધું કે આ દેશમાં અને આપણા વિસ્તારમાં હોય કે દેશમાં હોય, જેટલું દુર્જન લોકોએ નુકસાન કર્યું છે એમના કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે એમણે વધારે નુકસાન કરે છે. પક્ષ કોઈ પણ હોય, સમાજ કોઈ પણ હોય. હાલ તો ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર વાર પલટવાર અને આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, જેમાં તે કેટલીક વાર મર્યાદા પણ ચૂકી જાય છે. પરંતુ નેતાઓને પોતાની આ ભૂલને લઈને કોઈ પસ્તાવો નથી. પણ દુઃખની વાત તો એ છે કે નેતાઓ ચોરી પર સીનાચોરી કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.